નમસ્કાર દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં પંકજ સાથે તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની. એક સરસ લેબલને ટાઇટલ આપી દેવાનું, પ્રી મોન્સૂન પ્લાન. છેલ્લા કેટલાય વર્ષોથી એના ટાઇટલની નીચે કેટલાક લોકો કોન્ટ્રાક્ટ પર લેવા, કેટલાક ગ્રુપ બનાવવા, તમે આ સંભાળશો, તમે પેલું સંભાળશો, પણ સરવાળે શહેરીજનોનો અનુભવ શું છે? વરસાદી પાણીના નિકાલ માટે આટલા વર્ષમાં તમને કોઈ નક્કર ઠોસ પગલાં દેખાયા? જૂન માસની શરૂઆતમાં જે માવઠું થયું એની અંદર 1 ઇંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ ગયા. માવઠામાં કઈ રીતે કોર્પોરેશન કામ કરે છે? એક પ્રશ્ન છે. અમદાવાદ શહેરની અંદર જોકે લોકોનો પણ વાંક છે. વરસાદી પાણીની જે લાઈનો હોય છે એમાં અનેક લોકો ગટર કનેક્શન જોડી દેતા હોય છે. કેટલાક વિસ્તારમાં નોનવેજ ખાનારા લોકો હાડકાના ટુકડા, ડૂચા, ગાભા બધું એ લાઈનમાં જવા દે એટલે વરસાદી પાણીની લાઈનો જામ. કેટલાક વર્ષો પહેલા આ ઉકળાટ અને ગેસને બહાર કાઢવા માટે જાયન્ટ પાઇપો હતા 40 વર્ષ પહેલા શહેરમાં, બીડના. એ પાઇપો બધા નીકળી ગયા. ખબર નહીં એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે કેમ. પણ આજે વાત કરીએ છીએ પ્રી મોન્સૂન પ્લાનની. કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાનનો અમલ તમને ક્યાંય દેખાય છે? આવો નગરજનોને પૂછીએ કે ગટરમાંથી ગારો કાઢવા માટે મશીન મૂક્યા હોય અને ગારો કઢાવતો એવી તૈયારીઓ તમારા વિસ્તારમાં કેટલી? જુદા જુદા વિસ્તારના લોકોને પૂછીએ કે જ્યાં જ્યાં એવા પોઈન્ટ છે જ્યાં પાણી ભરાય છે એમને પૂછીએ કે ગટરો સાફ કરવાની, વરસાદી પાણીની લાઈનો સાફ કરવાની, કીચડ કાઢવાની, લાઈનો ચોખ્ખી કરવાની કોઈ કામગીરી તમને દેખાય છે ખરી? દેવાંગભાઈ, આપ જ્યાંથી મીડિયામાં કવરેજ કરી રહ્યા છો એ અમદાવાદનો ઈસનપુર વિસ્તાર છે. ઘણા સમયથી આપ અને હું આ અમદાવાદ વિસ્તારમાં જ રહીએ છીએ અને જોઈએ છીએ કે દર વર્ષે જે બજેટની અંદર કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે, એ જોગવાઈને અનુસંધાને જ્યારે પ્રી મોન્સૂન પ્લાન માટેની તૈયારી કરવામાં આવે છે, પરંતુ ખરેખર જ્યારે વાસ્તવિકતાની અંદર વરસાદ પડે છે ત્યારે પ્રી મોન્સૂન પ્લાન પાછળ વાપરેલા કરોડો રૂપિયાનું એંધાણ થઈ જાય છે. એક્ઝામ્પલ તરીકે આ ઈસનપુર વિસ્તારની અંદર મહાવીર પ્રાથમિક શાળા આવી છે. એ મહાવીર પ્રાથમિક શાળાની પાસે જયશ્રી સોસાયટી છે, એની બાજુમાં તપોભૂમિ સોસાયટી છે. આ તમામ જગ્યાએ કેડ સમાળા પાણી ભરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે 7 ઝોન છે એ 7 ઝોનની અંદર 50 કરોડ રૂપિયા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન માટે એક ઝોનને આપવામાં આવે છે. કોર્પોરેટરોને દર વર્ષે 40 લાખ રૂપિયા પ્રજાના વિકાસ માટે, પ્રજાના કામના વિકાસ માટે આપવામાં આવે છે. તેમ છતાં પણ પ્રી મોન્સૂન પ્લાનની અંદર જેટલો પણ ખર્ચ કરવામાં આવે છે એ વાસ્તવિકતાની અંદર જ્યારે વરસાદ શરૂઆત થાય છે ત્યારે કશું દેખાતો નથી. આ મણી ઈસનપુર એરિયા છે, ગોંદવાડી 4 છે. ચોમાસું આવે ત્યારે પ્રી મોન્સૂન પ્લાનની પૂર્વ તૈયારી થતી હોય છે, તો તમને લાગે છે કે પૂર્વ તૈયારી તમારા વિસ્તારમાં છે ખરી? શું સ્થિતિ હોય છે? મને તો કાયમ આ પબ્લિકના પૈસાનો ધુમાડો થતો હોય એવું જ દેખાય છે. કેમ કે જે રીતે મોન્સૂનની પહેલાં જે ગટરથી લઈને પાણીનો જે બધા એરિયાની અંદર ભરાવો થાય છે અને પબ્લિકને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. આટલા બધા પૈસાના કોન્ટ્રાક્ટો અપાયા છતાં પબ્લિકને ખૂબ અસંતોષ થાય છે. તો આ વખતનું પ્લાનિંગ કોર્પોરેશનનું કેવી રીતનું છે, પબ્લિકને કંઈક સંતોષ થાય, કે પબ્લિક હેરાન ના થાય એ રીતના વ્યવસ્થિત રીતે ડ્રેનેજનું કામ જોવાય એવી અમારી અપેક્ષા છે. કે કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ તમારા વિસ્તારમાં એટલે કે લાંબા વિસ્તારમાં દેખાય છે ખરી? ના, બિલકુલ દેખાતી નથી. કેમ કે લાંબા વોર્ડની અંદર જે બળિયાદેવ મંદિરની બાજુમાં છે, ઇન્દિરાનગર વિભાગ 2 છે, કમોડ ગામ છે, બરાબર, શાહવાડી છે, જ્યોતિનગર છે, આવા અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ આવે છે ત્યારે વરસાદ વધારે પડવાના કારણે લોકોના ઘરોમાં પાણી ભરી જતું હોય છે. બરાબર.
સ્થાનિકો દ્વારા વારે ઘરે આજે વરસાદી પાણી ઘરમાં ભરી જાય એનો નિકાલ કરવા માટે તંત્રને જાણ કરી. અમે સ્થાનિક જવાબદાર આગેવાન તરીકે અમે બી એ લોકોને જાણ કરી કે ભાઈ આ જે વરસાદી દર વર્ષે જે વરસાદનું પાણી ઘરોમાં ભરાઈ જાય છે એનો નિકાલ લાવો, છતાંય પણ આ લોકોની બેદરકારીના કારણે આનો નિકાલ નથી આવતો. તમારા ચૂંટાયેલા જે શું કહે છે એ લોકો શું કહે, એમને ત્યાં વારંવાર કેટલી વાર રજૂઆત કરી છે ચૂંટાયેલા નાભા વોર્ડના કાઉન્સિલર, ભાજપના 3 કાઉન્સિલર છે, અપક્ષના 1 કાઉન્સિલર છે, બરાબર. 4 કાઉન્સિલરને જનતા દ્વારા અને અમે સ્થાનિકો આગેવાન દ્વારા વારે ઘડી રજૂઆત કરી છે કે અમારે જે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે અમારા વિસ્તારની અંદર પાણી ભરી જતું હોય, લોકોના ઘરોમાં પાણી ભરી જાય છે, બરાબર. એનું કોઈ સોલ્યુશન લાવો પરમિનન્ટ માટે, બરાબર. છતાંય પણ આ લોકો કાન આડા કરીને બસ અલગ કરે છે અને જવાબદાર એન્જિનિયર જે હોય છે, બરાબર, એમને પણ અમે જાણ કરી છે કે અમારા લાંબા વોર્ડની અંદર અલગ વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરી જાય છે એને કાયમી ધોરણે નિકાલ લાવો. તમારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કે તૈયારીઓની તમારા વિસ્તારમાં તૈયારી દેખાય છે ખરી? મારા કરતાં આપને વધારે ખબર હશે, કેમ કે આપ તો મીડિયાવાળા જો વોર્ડમાં ફરતા હશો, આપને ખબર હોય છે કે પ્રી મોન્સૂનની તૈયારી ક્યાં છે? કોઈ તૈયારી જ નથી. એક આ ઝાપટું પડવા દો એટલે કાંકરિયા જેવું તળાવ દરેક વિસ્તારમાં ઠેર ભરાઈ જશે, ગંદકી થઈ ગઈ છે, રોડ પર ટ્રાફિકની સમસ્યા બી થઈ ગઈ છે. CTM 4 રસ્તા બંધ કરી દીધા, એના કારણે લોકોને તકલીફ થઈ. હવે પાણી ભરાશે અમારા સિંધોઈ માતાના મંદિરે, બ્રિજ ઉપરથી એ લોકો જઈ શકશે નથી, નીચેથી જઈ શકવાનો પ્રશ્ન, એટલે ટ્રાફિક વધારે થવાની. ગયા વર્ષે કેવા ભળે? છેલ્લા 2-3 વર્ષથી શું પ્રી મોન્સૂનની કામગીરી થાય છે કે આ વર્ષે બીબા ઢાળ જ? ગયા વર્ષે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન સાહેબ હતા, એમને મેં રજૂઆત કરી હતી. મેં કહ્યું સાહેબ હાટકેશ્વર અને મારા ઇન્દ્રપુરી વોર્ડમાં તમારે નાવડા મૂકવાની જરૂર પડશે, કેમ કે પાણી તળાવ સ્વરૂપે ભરાય છે. લોકોને આ બાજુથી પેલી બાજુ જોવા માટે વાહનો બંધ થઈ જાય કેમ ના? એટલે મારી એ લોકોને એ વખતે બી રજૂઆત હતી. મારો રામોલ હાથીજણ વોર્ડ છે. તો આપના વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કે એની તૈયારીઓ દેખાઈ રહી છે ખરી કે ગયા વર્ષની કમ્પેરમાં શું લાગી રહ્યું છે? હમણાં શું પરિસ્થિતિ છે? બહુ હમણાં વિકાસની વાતો થઈ અને કોન્ક્રીટના જંગલો બહુ મોટા બની ગયા. ટીપીના નામે રોડ પાડી દીધા, રસ્તા કરી દીધા. તમે પોતે સ્થળ ઉપર જઈને જોઈ શકો છો કે ન્યૂ મણિનગર અત્યારે નરકાગાર પરિસ્થિતિમાં જીવી રહ્યું છે. આજની તારીખમાં ગટરો ઉભરાઈ રહી છે, જે બેક મારી રહી છે. એનું કારણ એક જ છે કે કોર્પોરેશનના અધિકારી ફક્ત ને ફક્ત એસી ઓફિસોમાં બેસી અને ચિત્રામણ કરે છે. બાકી કમિશનર સાહેબે હમણાં એક આંકડો જાહેર કર્યો કે 145 જગ્યા જે સ્પોટ છે એમાં પાણી ભરાશે. તો શું આમની પ્રી મોન્સૂન પ્લાન કહેવાય કે ના કહેવાય એ મને પોતાને ખબર નથી પડતી. જો અમદાવાદનો 60 કિલોમીટરનો વિસ્તાર એક કમિશનર સાહેબ અને લગભગ હું માનું છું કે 41 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો છે એ ન સાચવી શકતા હોય તો તેઓએ ભજન મંડળી બનાવી શાંતિથી, રિવરફ્રન્ટ સારો બન્યો છે ત્યાં ભજન કરવા જોઈએ. પુનિતનગર ફાટક રોડ વટવા GIDC જાય. તો આ અત્યારે હાલમાં કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીમાં તમારા વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્લાનની તૈયારી દેખાય છે ખરી? 2025-26નું બજેટ 15,502 કરોડનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, અને એમાં પ્રી મોન્સૂન પ્લાન પાછળ વાપરવાના હજારો કરોડ રૂપિયા ફળવાય છે, પણ કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન જેવું લાગતું નથી. અમારા વિસ્તારમાં તો નથી જ, પણ આગળ વધીને કહું તો આખા અમદાવાદમાં કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન પ્લાન સક્સેસ ગયો હોય આટલા વર્ષોમાં. ટ્રિપલ એન્જિનની સરકાર કેન્દ્રમાં, રાજ્યમાં અને શહેરમાં 25-30 વર્ષથી કોર્પોરેશન ભાજપ સરકારનું છે અને પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયાનું આંધણ થાય છે, પણ કોઈ જગ્યાએ પ્રી મોન્સૂન સક્સેસ નથી. શું અહીંયા આગળ પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે? આ શેનું કામ ચાલુ? પ્રી મોન્સૂનની કોઈ કામગીરી નથી. આ 4 વર્ષથી પમ્પિંગ સ્ટેશનનું કામ ચાલુ છે, પણ એટલી મંથર ગતિએ ચાલુ છે કે ખબર નહીં આ કામ ક્યારે પૂરું થશે અને અહીંના રહીશોને આ પાણીની સમસ્યાથી તકલીફથી દૂર થશે. પ્રી મોન્સૂન તો કેટલું દૂર? પ્રી મોન્સૂનની તો કોઈ વાત જ નથી. પ્રી મોન્સૂનના કોઈ પ્લાન નથી. તમે રોડ ઉપર જશો તો અહીંયાથી GIDCના રોડ ઉપર બોમ્બે કંડક્ટર લગભગ અત્યારે 3-4 ભૂવા અત્યારે હાલ દેખાશે. જશોદા ચોકડી જશો તો ત્યાં ભૂવા પડેલા છે, વિઠ્ઠલનગરના ટેકરે જશો તો ત્યાં ભૂવા પડેલા છે. નિર્માણ સ્પેશિયલમાં આપણે વાત કરીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની કેટલો સફળ કેટલો નિષ્ફળ. એવા તબક્કે અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટેની જે જાળીઓવાળી ખુલ્લી લાઈનો હોય છે એની દશા કેવી થાય છે આખું વર્ષ. એની અંદર લોકો ઝાડુવાળા કર્મચારીઓ છે ને એ કચરો વાળીને એમાં જ નાખ્યા છે. આવો પ્રજાજનોને અને ખાસ કર્મચારી સફાઈ કામદારોને પૂછીએ કે તમે આમાં કેમ કચરો નાખો છો? તમને ખબર નથી આ વરસાદી પાણીની લાઈન
જે લોકો ખાસ કરીને એમાં કચરો નાખે છે એવા લોકો બાબતે સફાઈ કર્મચારીના સુપરવાઇઝર એમના સ્ટાફનું શું કહેવું છે? વર્ષોથી પાણી અહીંયા ભરાય છે. બીજું તો આ રોડ બન્યા પછી બી રોડની ગટરો જે લાઇનમાં જે છે એ ગટરોમાં પાણી તો વરસાદી જતું નહીં, પણ ગટરનું પાણી જાય છે. લગ્ન પ્રસંગ હોય તો વારે વારે લોકો ત્યાં ગટરમાં વાસણ માજે, બધું કરે, એટલે પાણી તો ભરાય. જ્યારે અસલ વરસાદ પડે છે ને ઓરિજિનલ, તો પાણી બધું ભરાઈને ઉભરાઈને ગટરની સાથે બ્રેક મારીને પાછું આવે છે. લોકોના ઘરેમાં બી જાય છે. પછી બાળકો છે વગેરે વગેરે. એ આપ તો મારે શું કહેવાય, સિનિયર સિટીઝનને તકલીફ બહુ પડે છે ઘણી. કેટલા વર્ષોથી આ સમસ્યા કે મેમકો વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે? આ મેમકોથી મારા ખ્યાલથી હું રહેવાથી મને 30 વર્ષ થઈ જાય. એ જ પોઝિશન છે, કોઈ ફરક નથી. સફાઈ કામદારોએ કેટલી અવેરનેસ જરૂરી છે કે ભાઈ કચરો વરસાદી પાણીમાં ન નાખવો જોઈએ? હા, એ એની પહેલાં ફરજમાં આવે છે, ના નાખવો જોઈએ. પણ કોઈ ના જોવે તો એ નાખી દે, અને કે આ તો કે માટી જ છે એમ કરીને જવા દે છે. અને એના સાહેબને બી મેં ફરિયાદ પહેલાં બી કરેલી હતી, પણ બને ત્યાં સુધી હવે આ રોડ બન્યા પછી તો મને એમ લાગે છે કે કચરાવાળો ઘણીવાર તો આવતો બી નથી. બીજા આવે એ બધા એનું કામ કરીને જોવે ના જો કરીને જતા રહે. દર વર્ષની જેમ ગયા વર્ષે શું પરિસ્થિતિ હતી? ગયા વર્ષે આમ તો વરસાદ આવે પહેલાં આ લોકોને ગટરો સાફ કરવા આવવું પડે. ગટરો બધી મોટા મશીનો આપ્યા છે, મોટા મોટા કરોડોના મશીનો છે. એ ક્યાં વાપરે છે? એ જ્યારે અહીં કેમ જરૂર હોય ત્યારે અહીં લાવતા નહીં. પછી જ્યારે વરસાદમાં બહુ પાણી પડે ને, ફરિયાદ કરીને મચ્છર થાય પછી આવે છે. નામ દાદા આપનું? મારું નામ બાબુભાઈ કાલિદાસ સોલંકી. બાબુભાઈ, કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહો? હું છેલ્લા લગભગ 35 વર્ષથી અહીંયા રહું છું. તો 35 વર્ષમાં 35 વર્ષથી જે પરિસ્થિતિ મેં નિહાળી છે, જે મેં કામો કર્યા છે, એમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો જોવા જ આવતા નહીં. અમે વારંવાર વિનંતીઓ કરીએ છીએ, એમને પત્રો લખીએ છીએ, પણ અમારું ધ્યાન આપતા નથી. અમે રજૂઆત કરી કે તમે અમારું કામ કરો. અમે કોર્પોરેશનનો પૈસા ભરીએ તો એ કામ થતું નથી. વરસાદી પાણી તો સાહેબ છેલ્લા 30 વર્ષથી જે છે પરિસ્થિતિ છે, આ લોકોનો મોન્સૂન પ્લાન નિષ્ફળ ગયેલો જ છે. અમારી કોઈ પણ જાતની આ લોકો કેર લેતા નથી. પાણી ભર્યા પછી ઘરોમાં 2-3 ફૂટ પાણી આવ્યા પછી અમે જ્યારે ફરિયાદો કરીએ તો એ લોકો જોવા માટે આવતા નથી. એક વખત ડેપ્યુટી કમિશનરને હું પાણીમાં લાવ્યો, અને છેલ્લે બહારની પાઇપ તોડી અને પાણી નિકાલ કર્યો તો એવી પરિસ્થિતિ મારી છે. એટલે શું સાહેબ, એ સાહેબ 10 વર્ષ પહેલાં. બરોબર છે. ગયા વર્ષે શું હાલત હતી? ગઈ વર્ષે બી આ જ પરિસ્થિતિ હતી. એ લોકોએ કીધું કે તમને વરસાદી ગટર નખી આપીશું, ખાલી અનાજ બતાવે છે, કોઈ કશું કરતા નથી. આ 20 વર્ષ પહેલાં રોડ આપ્યો, એના સિવાય કશું અમને આપ્યું જ નથી. અમને આ વર્ષે પ્રી મોન્સૂનની નિષ્ફળ સાહેબ, નિષ્ફળ. તમામ રોડની ગટરો તમામ સાફ થતી નથી. કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન કેટલો સફળ, જે વિસ્તારમાં પાણી ભરાય છે અને લોકો હેરાન થાય છે, એની હેરાનગતિઓ પૂછી. તો તમારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે તો કેવા લોકો હેરાન કરે, પરેશાની વધતી હોય? પાણી ભરાય એટલે સાધનથી માંડી અને ચાલવા સુધીમાં દરેક જણને તકલીફ પડે છે. હા, અને એક આ તકલીફ આજની નહીં, લગભગ 30-35 વર્ષથી તો બહુ વધુ સમસ્યા છે. તો ચોમાસામાં પ્રી મોન્સૂનની કામગીરી નથી થતી, એના હિસાબે કયા વિસ્તારોમાં કેટલા પાણી હોય છે અને કેટલા કલાકે પાણી ઉતરતા હોય છે? એમાં એવું છે કે પૂર્વ ઝોનમાં ગણતરી કરો તો મારે અધિકારીઓને એવું કહ્યું કે પૂર્વ ઝોનમાં એક એવો વિસ્તાર નથી જ્યાં પાણી નહીં ભરાતું. જ્યારે તમે ઓઢવ લઈ લો, અમરાઈવાડી લઈ લો, હાટકેશ્વર લઈ લો, ખોખરા લઈ લો, કે સોનીની ચાલ લઈ લો, રખિયાલ લઈ લો, કોઈ એવો વિસ્તાર નથી જ્યાં પાણી નહીં ભરાતું. આ લોકો ખાલી મોટા મોટા બણકા ફૂંકે છે, કરોડો રૂપિયાના બજેટો વાપરે છે. હવે મને તો એ જ નહીં ખબર પડતી કે એ લોકો પૈસા કઈ રીતે ક્યાં વાપરે છે. કદાચ કોઈ 100 રૂપિયાની આપણે વસ્તુ લઈએ તો એની ગેરંટી વોરંટી હોય છે. આ તો કોન્ટ્રાક્ટરનો એટલો ખુલ્લો દોર આપી દીધો છે કે કોન્ટ્રાક્ટરને ખાલી બજેટ પાસ જ થઈ જાય, પણ કામ કરે છે નથી કરતા, કઈ થિયરીથી કામ કરે છે, કયા નીતિ નિયમથી કામ કરે, પછી કોઈ જોવાવાળું નથી હોતું. સુખરામનગરમાં કેટલા વર્ષોથી અહીંયા પાણી તમારા વિસ્તારમાં અત્યારે ભરાય છે તો કેવા હેરાન પરેશાન થાવ? હેરાન તો થઈએ, પણ અત્યારે પાઇપ લીકેજ છે. આટલા દાડા 5 દાડાથી કમ્પ્લેન કરું છું, કોઈ સોલ્યુશન આવતું નથી. બરાબર. અને આટલા વરસાદમાં આટલા પાણીમાં આ રોડ ભરાઈ જાય છે તો આગળ શું થશે? ચોમાસું તો હજુ વાર જોઈએ. પાણી કેટલા કલાક ભરાયેલું રહે છે ચોમાસામાં? ચોમાસામાં તો મને ખબર, 5 કલાક તો ભરેલું હોય છે પાણી. બરાબર. અને આવવા જવામાં તકલીફ પડે એની તો ઠીક છે. અત્યારે 4 દાડાથી પાણી લીકેજ છે, એનું કોઈ ધ્યાન આપતા નથી. અને કેટલી પોલીસની ગાડીઓ નીકળે છે, સરકારી નીકળે છે, કોઈ ધ્યાન આપતા નથી. બરોબર. અને અહીંયા તમે ન્યૂ કોટનથી રખિયાલ જવાના રોડ પર
કેટલા વર્ષોથી ક્યાંય ડ્રેનેજ જે પાણીના જે નિકાલની છે, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે, ક્યાંય દેખાય છે ખરી? પાઇપો નાખ્યા છે, ક્યાં નાખ્યા છે ખબર નહીં. પાઇપો ગટર થઈ ગઈ ખબર નથી. અહીંયા આટલી વરસાદની પાઇપો નાખી એ બધી ક્યાં ગટર થઈ ગઈ ખબર નહીં. તમારા વિસ્તારમાં કેટલા વર્ષોથી પાણી ભરાય છે, વરસાદી પાણી? અમારે આ વિસ્તારમાં લગભગ 45 વર્ષથી પાણી જોતો આવું છું. કેટલા કલાકો, કેટલા ફૂટ ભરાય છે? ઓછામાં ઓછો 2.5 થી 3 ફૂટ પાણી ભરાય છે. અમારા ઘરની અંદર 3 ફીટ પાણી ભરાઈ ગયું. બરોબર. ને કેટલી ફેર એ લોકોને કમ્પ્લેન્ટ કરી પણ કોઈ સામું જોતા જ નથી. અને કેટલા વર્ષોથી ભરાતા આવ્યા છે આ પાણી? આ પાણી લગભગ 45 વર્ષથી હું જોતો હોઉં છું પાણી ભરાતું આવે છે. અને તમારા જેવા સ્થાનિકોને કેટલી તકલીફ પડે છે આવવા જવામાં? સાહેબ ગાડી લઈને જવાતું નથી. અમારો ધંધો બંધ થઈ જાય છે. અમારી વાંહે લગભગ ઓછા 15 થી 20 મજૂરોને રોજ તૂટી જાય છે. સુખરામનગરમાં કેટલા વર્ષોથી ન્યૂ કોટનથી માંડીને છેક રખિયાલ સુધીમાં પાણી કેટલા દિવસ ને કેટલા વર્ષોથી ગરકાવ થઈ જાય છે ઓછામાં ઓછા વરસાદમાં? હા, વરસાદી પાણીમાં તકલીફ તો છે. 3-4 વરસાદથી જ વરસાદ પડે ને તો અહીંયા ફૂટપાથ ઉપર દુકાનમાં આવી જાય. અમારી દુકાનમાં ઘણી વાર આવી જાય ચાલી છે તો. કેટલા કલાકે પાણી ઓસરે? અને કલાકે લગભગ 5 કલાકે પાણી ઓસરે. અમે ગટર લાઈન સ્ટ્રોમ વોટરને સાફ તો કરી ગયા છે, ગઈ સાલે કરી ગયા હતા, પણ કેમનું પાણી ભરાય છે જતું નથી એ ખબર નથી પડતી. બાકી સાફ તો કરી ગયા હતા ગટર તો એ લોકો. સુખરામનગરમાં આ વિસ્તારમાં પાણીમાં કેવા વરસાદી પાણી ભરાતા હોય છે? વરસાદમાં બહુ વધારે પાણી ભરાય છે અને આ રોડ પર અવર જવર બધું અહીંયાથી સિવિલ જવું હોય તો એમ્બ્યુલન્સો પણ એકઈ નહીં જઈ શકતી. બહુ જ પાણી ભરાય છે. અને કેટલા કલાકે પાણી ઓસરતા હોય છે? બહુ 5-6 કલાક બી થઈ જાય છે. બહુ ટાઈમ થાય છે. અને ક્યાંથી શરૂઆત થાય? ન્યૂ કોટનથી? છેક ન્યૂ કોટનથી લઈને સિવિલ રોડ સુધી. પરિણામે એટલો ભરાતા પાણીને કારણે સ્થાનિકો અને નગરજનો અને તમારા જેવા દુકાનદારો કેટલા હેરાન પરેશાન થતા હોય? બહુ ઘણા અમે દુકાનદાર અહીંયા જે રહે છે એ પણ બધે કોઈ બહાર જ નહીં નીકળી શકતું. બહુ હેરાન થવાય છે. તમારા વિસ્તારની વરસાદી પાણી ભરાય છે તો કેવા 5-6 ફૂટ પાણી ભરાઈ જાય. 20 વર્ષથી દુકાન છે, દુકાનમાં પાણી ઘૂસી જાય. અડધો કલાક પાણી પડે તો 4-5 કલાક સુધી પાણી ઉતરતો નથી. પાણીનો કોઈ નિકાલ છે નહીં. આ પરિણામે કેટલું નુકસાન થતું હોય છે, આવવા જવામાં કેટલી હાલાકી પડે? અરે હાલાકી શું, પબ્લિક ચાલીને નીકળી શકતી નથી. આખરે કેટલા વર્ષો જૂની સમસ્યા? 20 વર્ષથી હું અહીંયા છું, એની એ પોઝિશન છે. ઓછા વરસાદમાં કે વધારે વરસાદમાં કેવા પાણી ભરાતા હોય છે? 1 કલાક અડધો કલાક વરસાદ થાય તો અહીં પાણી જ પાણી થઈ જાય. નીકળવાની કોઈ શક્યતા જ રહેતી નથી. 20 વર્ષથી જે આ સમસ્યાઓ. કેટલા કલાક પાણી ઓસરે છે? 1 કલાક 2 કલાક વરસી જાય ને તો સમજો પાણી અહીં ભરાઈ જાય. કોઈ નીકળી જ ના શકે. એટલું બધું દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. નુકસાન થતું હોય સ્થાનિકોને? દુકાનોવાળાને નુકસાન થતું હોય, પબ્લિકને બી નુકસાન થાય છે. લાગે છે કે પ્રી મોન્સૂનની કામગીરી ક્યારે અહીંયા થઈ છે ખરી? આમ બધા આવે જે અમુક જે કિચડ કાદો થઈ જાય, સફાઈ થાય, પણ ગટરોની સફાઈ નથી થતી અહીંયા. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કેવી છે? એ ગટરો કેવી છે? બધી પેક છે, કચરાથી જામ છે, કોઈ સફાઈ નથી કરવા આવતો. સ્થાનિકો દ્વારા નાખવામાં આવે છે કે સફાઈ કામદારો નાખે છે? એ તો હવે ગમે તે આ રગડો બધો વિઠ્ઠલનગરનો ટેકરામાંથી બધી માટીઓ બધી ફસાઈ ગયેલી, એની કોઈ સફાઈઓ થતી નથી, કામગીરી થતી નથી. તમારા વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી ક્યારે થઈ છે ખરી? આમ જોવા જઈએ તો તંત્રને ઘણીવાર જાહેર કર્યું છે અમે. તંત્ર પણ આમાં જાણે છે, તેમ છતાં આ ખાડા કાન કરીને ક્યારેય આનો ઉકેલ લાયા નથી. તો તમારા વિસ્તારમાં કેવું પાણીમાં કેટલા વર્ષોથી ગરકાવ થઈ જાય છે અને સ્થાનિક રહીશોને કેટલી હાલાકી પડે છે? કેવી તૈયારી રાખવી પડે છે? કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ પાણી? આ પરિસ્થિતિ તો આમ તો ઘણા વર્ષોથી છે અને આમાં કોઈ સુધાર આવતો જ નથી. અને એની તૈયારી રૂપે અમે ચોમાસાની અંદર ગઈ સાલ જે પાણીમાં અમે 7મ 8મનો તહેવાર કાઢ્યો છે એ અમારું મન જાણે છે. લગભગ 90% પાણીમાં ગરકાવ હતી અમારી સોસાયટી. 3 દિવસ સુધી એનો નિકાલ નહોતો થયો. 3 દિવસ પછી એનો નિકાલ થયો, જેના લીધે તમામ માણસોની ઘર વખરી, ખાધા ખોરાકી બધું 3 દિવસ ભૂખ્યા બેઠા હતા એમના માણસો. મને લાગે છે કે ભવિષ્યમાં પ્રી મોન્સૂનની કામગીરી કડકપણે થવી જોઈએ. 100% થવી જોઈએ. આમાં તો ચંદ્ર જાગીને અમને આમાંથી બહાર કાઢે, કાયમ માટેની શાંતિ થઈ જાય અમને. જયશ્રી સોસાયટી અમારા મકાન અંદર છે અને ચોમાસામાં એટલું પાણી ભરાય, કેર કેર આવું મકાન ભરાઈ જાય. પરિણામે લોકોને સ્થાનિકોને કેટલી તકલીફ પડે છે આવવા જવા? તકલીફ તો પૂરેપૂરી આવવા જવાની, ઘરમાં રહેવાની. 3 દાડા સુધી પાણી ઉતરતું નહીં મકાનમાંથી. નુકસાન કેટલું થતું? નુકસાન તો થાય ને, બધા ઘઉં બધું અનાજ પલળી જાય, બધું વસ્તુ બધી ફેંકી દેવી પડે. દર વર્ષે એવું નુકસાન થોડું પોસાય? એની કોઈ વ્યવસ્થા કરાવો. આ વર્ષે શું લાગે છે પરિસ્થિતિ બદલાવ? હજી વરસાદ આવ્યા વગર ખબર પડે. ના એવું નહીં, સાફ સફાઈના જે કામ રોડોના થયા છે પ્રી મોન્સૂન, અમારા ગટરો સાફ કરવા કોઈ આવ્યું નહીં. બરોબર. તો શું લાગે? ગટરો સાફ જ નહીં થઈ. આ વર્ષે કેટલો ડર ને ભય છે? ભય તો હોય જ ને, વરસાદ આવે એટલે ડર. ઊંઘે ના રાત્રે ઊંઘે ના આવે, જાગવું પડે સ્પેશિયલ વરસાદ માટે. તો જ્યારે વરસાદ શરૂ થાય ત્યારે તમારા વિસ્તારમાં પહેલાં તો પ્રી મોન્સૂન
વરસાદની કોઈ તૈયારી કે કોઈ પ્રી મોન્સૂન પ્લાન અહીંયા થાય છે ખરા? પરિણામે અહીંયા કેવા વરસાદી પાણી ભરાઈ જાય છે, કેટલા કલાકો માટે પાણી ભરાય છે અને કેવી હાલાકીમાં નગરજનો મુકાય છે? કમસે કમ અહીંયા 7-8 વર્ષથી પાણીનું સમસ્યા એટલે બહુ છે. અહીંયાથી નીકળી શકાય એવી નહીં પરિસ્થિતિ છે. 1.5 કલાકમાં પાણી ખાલી થતું નહીં. આખે અમારે ક્યાંય નોકરી ધંધે જવું હોય તો રસ્તાઓ પાણી વચ્ચે ખાલી થતું નહીં. અમારે આટલું પાણી નીકળવું પડે, બહુ મુશ્કેલી પડે. જાન જોખમે નાખીને અમારે જવું પડે રસ્તા વચ્ચે. કેટલી છે બાળકોને આવવા જવામાં કેટલી તકલીફ પડે? જે દાડે વરસાદ પડે તો સમજી લેવાનું રજા, કેમ કે બાળકો જઈ નહીં શકે. અમે આટલા પાણીમાં જઈએ તો બાળક તો કેટલા નાના હોય તો એ તો જઈ જ ના શકે સ્કૂલ. ઉંમરલાયક માણસોને કેટલી તકલીફ પડે? ઉંમરલાયક માણસને ખૂબ તકલીફ પડે, કેમ કે એમને અમારે એ ચાલી ના શકે. રોડ ઉપર પાણી એટલું ભરાયેલું, ખાડા ખુડા ખૂબ છે અને રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે. પાણી ના ભરાય એક વર્ષ એવું કહ્યું છે કે ક્યારે પાણી ના ભરાયું હોય એવું તો મેં જોયું નહીં આજ સુધી કે આનો નિકાલ ક્યારે આવશે. અહીંયાના ધારાસભ્ય હતા એ લોકો કહેતા હતા કે અમે રકાવી એવી રાખીશું કે એમાં પલટી કરી નાખશે, કે એવું કામ થશે કે કશું થયું નહીં, ખાલી બોલ વચન કર્યા. આ વર્ષે પણ શું લાગે છે પ્રી મોન્સૂનનું કામ થયું છે કે ભાઈ પાણી ભરાશે? એ જ દિવાળ પણ એ ખબર જ નહીં પ્રી મોસમ શું છે, કંઈ ખબર જ નહીં. અહીંયા હમણાં ક્યારે બજેટ ફાળવામાં આવ્યું? હા બસ. ઓછામાં ઓછા વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા કેટલા વર્ષોથી છે અને પરિણામે નગરજનો કેવા હેરાન થાય? કેટલા ઘણા સમયથી પાણીની પ્રોબ્લેમ છે જ. વરસાદી પાણી સામાન્ય વરસાદ હોય ને તો બી પાણી ભરાઈ જાય છે. 8-10 કલાક સુધી તેનું કોઈ નિરાકરણ જ આવતું નથી. અહીં આજુબાજુ લગભગ 4-5 સ્કૂલો આવેલી છે. બાળકો હેરાન થાય, બુજુર્ગો હેરાન થાય છે અને પાણીનો જલ્દી નિકાલ નહીં થતો. પેલી ગટર નાખેલી પણ એની કોઈ સફાઈ થતી નથી. એ તો કોઈ પૂછવા કે આવતા જ નહીં ને, હજુ કોઈ જોવાય આવતા નહીં. હા, પાણીનો સમસ્યા તો રહેવાની જ ને. હા, સામાન્ય વરસાદમાં પાણી આ વચ્ચે 10 એપ્રિલ વરસાદ આવ્યો તો પણ પાણીની અંદર આવી ગયું અમારે. ઓછામાં ઓછા વરસાદમાં કેટલા પાણીથી ગરકાવ થઈ જાય છે, કેટલા ફૂટ પાણી ભરાઈ જતા હોય છે, કેટલા કલાકે ઓસરતા હોય છે, પરિણામે નગરજનો કેવા હેરાન પરેશાન થઈ જાય છે? નગરજનો તો બહુ પરેશાન હેરાન, કારણ કે પાણી ઓછો પડે ને તોય પાણી ભરાઈ જાય છે. કારણ કે સામાન્ય વરસાદ પડે ને તોય પાણી એટલું બધું ભરાઈ જાય કે જેથી કરીને પાણી ઓસરવાની કોઈ શક્યતા જ નથી હોતી. અને ઓસરે તો કેટલા કલાકો? અને ઓસરે તો એને સમય લાગી જાય છે અને પછી કોઈ એનું ધ્યાન બી કરતું નથી, કોઈ એનું એ કરતું જ નથી. પરિણામે નગરજનો કેવાય સિનિયર સિટીઝનો હોય, બાળકો સિનિયર સિટીઝનો તો બહુ તકલીફ પડે છે. સિનિયર સિટીઝનો તો બેહદ ચાલવામાં અને નાના બાળકો સ્કૂલે જતા હોય એમને જતા આવતા પછી એમને પછી બહુ તકલીફ પડે છે. તો આ બાબતે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી તમારા વિસ્તારમાં ક્યાંય દેખાય છે ખરી? નહીં, હાલ પૂરતી અને આમે ભૂતકાળમાં થયેલી, ભવિષ્યમાં કોઈ જગ્યાએ ક્યારે ના, કોઈ કાંઈ નહીં. અને સાઈડમાં વરસાદી પાણીના નિકાલની જે ગટરોની વ્યવસ્થા છે એ ક્યારે એમાં પાણી જાય છે ખરા? એ અમુક ટાઈમે જાય ને અમુક ટાઈમે બેક મારે ને પછી શું છે કે અત્યારે હાલ બી ભરાયેલી છે. અત્યારે હાલ આ બી ભરાયેલી, અહીં બી ભરાયેલી. તો એ કચરો જે નાખતા છે નગરજનો દ્વારા નખાય છે કે સફાઈ કામદારો દ્વારા નખાય છે? કેમ કેચપીટ સાફ સફાઈ વાળી નથી દેખાતી? એ કચરો જે છે તે પબ્લિકને પહેલાં તો સુધરવું પડે અને એના પહેલાં જે નગરજનો જે કર્મચારીઓ છે એની બેદરકારી, સફાઈ કામદારો જે છે એમની પણ બેદરકારી છે. પણ એ પણ બરોબર સાફ સફાઈ કરતા નથી અને કચરો ઉઠાવતા નહીં. નો ડાઉટ એમને ગાડીઓ મૂકેલી છે, એ લઈને આવે છે, આમ લઈ જાય છે, પણ એનો કોઈ એ નથી થતું. મળે પ્લાન કોઈએ જોયો જ નથી? ના, જોયું જ નથી કોઈ. તો શું લાગે છે આ વર્ષે પાણીથી ગરકાવ થવાની તૈયારી રાખવી પડશે? ઘરોમાં પાણી? હા, એટલે તૈયારી જ ને, બીજું તો કયું હોય. તો તમારા વિસ્તારમાં કેટલા વર્ષોથી વરસાદી પાણી ઓછા વરસાદમાં ભરાઈ જાય છે અને ફૂલ ચોમાસે કેવી હાલત હોય છે? પરિણામે સ્થાનિક નગરજનો કેવા હેરાન પરેશાન થાય છે? આમાં તો સાહેબ એવું છે કે આ પાણી વરસાદ ચાલુ હોય ને તો પાણી ભરાયેલું જ રહે છે. અમુક ટાઈમે છોકરાઓને નિશાળમાં મૂકવા જઈએ ને તો એ ગાડી કોઈ તો બંધ થઈ જાય, આવું પોઝિશન થાય છે. કેટલા ફૂટના પાણી ભરાતા હોય સડક? પાણી કમસે કમ 1.5-2 ફૂટ તો પાણી ભરાય જ છે. બરોબર. અને કેટલા કલાકો પછી પાણી ઓસરતા હોય છે? સાથે વરસાદ બંધ થયા પછી કલાક અડધા કલાકે પાણી બંધ થાય. અને વધુ વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ? વધુ વરસાદ આવે ને તો કમસે કમ બધા મકાનોમાં પાણી ભરાઈ જાય. બરોબર. કેટલા ફૂટ મકાનોમાં પાણી ભરાઈ જાય? મકાનમાં કમસે કમ 1.5 ફૂટ પાણી ભરાઈ જાય. પરિણામે નુકસાનો કેટલા થાય? નુકસાનો ઘણા થાય. બરોબર. અને આશરે કેટલા કિલોમીટરના વિસ્તારમાં આ પરિસ્થિતિ છે? બધા ટોટલી આ બધા દરોડા બધા સોસાયટી ગાયત્રી સોસાયટી આ
હર્ષિદ અવિનાશ નારણપાક નારણધામ શિવાજી અને વ્યવસ્થા આપવામાં આવી છે કેવી હાલતમાં છે કેચવીટો કોઈ કશું જ કોઈ વ્યવસ્થા જોઈ જ નથી થતા વ્યવસ્થિત કચરો કે એમાં ન ઠલવાતો એવું લાગે છે તમને કે લોકો દ્વારા કચરો નખાય સફાઈ કામદારો સફાઈ કામ જોઈએ એવી સફાઈ થતી નથી. તો આ વિસ્તાર નીચાણવાળા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની કેવી સમસ્યા છે? કેટલા વર્ષોથી પાણી ભરાય છે? કેટલા કલાકે ઓસરે? કેટલાય વર્ષોથી 2 દિવસે ઓસરે છે. પરિણામે શું નગરજનોની હાલત કેવી થાય છે? કેવી હેરાનગતિ? બહુ જ હેરાન થાય છે કે સાધન લઈને નીકળે નહીં, ચાલતા ના નીકળી શકે. બરોબર. પછી બાળકો સ્કૂલે જતા આવતા બધા હેરાન થાય, નોકરીનો ટાઈમ હોય હેરાન થાય છે બધા. અને વધુ વરસાદ પડે તો ઘરોમાં કેટલા કલાકો પાણી ભરાયેલા રહે છે? ઘરોમાં પણ અમુક સોસાયટીમાં તો ભરાઈ જાય છે. કેટલા ફૂટના પાણી હોય? 2 ફૂટ? એટલે હા 2 ફૂટ તો ભરાય. કેટલું નુકસાન થતું હોય? નુકસાન તો અનાજ પલળી જાય, હા કોઈના કપડાં પલળી જાય. સાંજે વરસાદ થયો હોય તો કેટલું ટેન્શન હોય? રાતભર ઊંઘ જ ના આવે. તો કેટલી તકેદારી રાખવી પડે તમારે? હવે તો બધું એમ કે ચાલો કે આ કપડાં છે ઉપર રાખીએ, અનાજ છે થોડુંક બગડે નહીં એ રીતે થોડુંક ખબર તો હોય જ કે ચોમાસામાં આવી હાલત થવાની છે, એટલે અમે થોડુંક ઊંચાણવાળી જગ્યા ઉપર મૂકીએ, પછી કપડાં એવું ઉપર છાદલી પર મૂકી દઈએ, એ રીતે થોડીક તકેદારી રાખીએ. વરસાદી પાણી ભરાવાની કેટલા વર્ષો જૂની સમસ્યા કહી શકાય? અહીં તો લગભગ ઓછામાં ઓછી જ્યારથી સોસાયટી બની ત્યારથી પાણી ભરાવાની. વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી કેટલા વર્ષોથી થાય છે ખરી? પ્રી મોન્સૂન પ્લાન વરસાદી પાણીના નિકાલ? ના નહીં, વર્ષોથી અમારા કોઈ વ્યવસ્થા જ નથી એવી કોઈ. તો પાણીમાં કેટલા વર્ષોથી કેટલા ફૂટ પાણીમાં ગરકાવ થઈ જાય છે તમારો વિસ્તાર? 5 થી 6 ફૂટ પાણી ચડી જાય છે અહીંયા સોસાયટીની અંદર જ. પરિણામે નગરજનોને આવવા જવામાં હેરાનગતિ વધી જાય છે. બહુ જ સખત એ તકલીફ થાય છે. અને ઘરોમાં કેટલા પાણીમાં? અરે ઘરોમાં 1-2 ફૂટ પાણી આવી જાય છે. નુકસાન કેટલું થતું હોય છે? દર વર્ષે નુકસાન ઘણું બધું થાય છે. તમને શું લાગે છે આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ છે ખરી? આ વર્ષે ધરાઈ છે તો ખરી, પણ અહીંયા પાણી તો ભરાવાનું કોઈ ફેર પડતો નહીં. કોઈ ફેર પડશે? કોઈ ફેર પડશે એ જ પરિસ્થિતિ રહે. પ્રી મોન્સૂન પ્લાન સફળ કહેવાય કે નિષ્ફળ કહેવાય? નિષ્ફળ જ કહેવાય ને સાહેબ. નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત કોર્પોરેશનના કાગળ પરના પ્લાન, પ્રી મોન્સૂન પ્લાન. કાગળ પરનું એટલા માટે કહું છું કે જો ખરેખર પ્રી મોન્સૂનની રિયલ તૈયારી થતી હોત ને તો શહેરમાં પાણી ભરાતા જ ના હોય. હમણાં જ એક પ્રસિદ્ધ અખબારમાં કોંગ્રેસના સજ્જાદ ખાન પઠાણે કીધું કે કેટલા કિલોમીટર લાઇનની જરૂર છે અને આપણી પાસે કેટલા કિલોમીટરની લાઇન છે. સર્વે તમે વાંચ્યો હશે. ખરેખર સોલ્યુશન એ દિશામાં આવે. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પણ સાધુ રજા આપશો. આવજો.